હેલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેજીટેબલ મોમોઝ. આજે આપણે બનાવીશું મોમોઝ. મોમોઝ બનાવવા માટે મેં ઝીણી ચોપ કરેલી કોબીજ લીધી છે, ઝીણી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, આદુ મરચાં, લસણ. અને હવે આપણે સ્ટાર્ટ કરીશું બનાવવાનું. કઢાઈમાં એકાદ ચમચી જેટલું આપણે તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આદુ મરચાં, લસણ પહેલાં નાખીશું અંદર. લસણ મરચાંને સાથે લઈએ. હવે ડુંગળી નાખીએ. અહીંયા આપણી સતળાઈ ગઈ છે તો આપણે કોબીજ નાખીશું, એકાદ બાઉલ ભરેલી, કેપ્સિકમ અને ગાજર. આ બધું સરખું મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું. કોબીજ, ગાજર ને બધું આપણું સતળાઈ ગયું છે તો ઉપરથી આપણે મસાલા કરીએ. ધીમું ગેસ રાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. માયોનીઝ નાખીશું. સોયા સોસ એકાદ ચમચી જેટલો, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખીશું. થોડું ચાટ મસાલો નાખીશું. આ બધાને સરખું મિક્સ કરી લઈએ આપણે. થોડી શેજવાન ચટણી નાખીશું આપણે. આ બધાને સરખું મિક્સ કરી લઈએ. આ આપણું એક સરખું મિક્સ થઈ ગયું છે તો ગેસ હવે બંધ કરી દઈએ અને લોટ બાંધી દઈએ મોમોઝ માટેનો. મેંદો મેં અહીંયા લીધો છે એકાદ વાટકી જેટલો. એમાં મીઠું નાખીશું સ્વાદ મુજબ. એમાં તેલ નાખીશું એકાદ 2 ચમચી જેટલું. આને સરખું મિક્સ કરી લઈએ હવે આપણે. સરખું મિક્સ થઈ ગયું છે તો આપણે પાણી નાખીને લોટ બાંધતા જઈએ થોડું થોડું. મોમોઝ બનાવવા માટેનો લોટ આપણે અહીંયા ઢીલો જ રાખવાનો છે, એકદમ કઠણ નથી રાખવાનો. લોટ અહીંયા આપણો બંધાઈ ગયો છે. આ રીતે બાંધવાનો છે લોટ. હવે એને આપણે સોફ્ટ બનાવવા માટે થોડું તેલ લઈશું. તેલ નાખીને આપણે થોડું સોફ્ટ કરી લઈએ લોટને આ રીતે. લોટ આપણો તૈયાર થઈ ગયો છે. 10 મિનિટ રહીને પછી આપણે મોમોઝ આના બનાવીશું. મોમોઝ બનાવવા માટે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે.
આપણે વરાળમાં એના બાફવાના છે એટલે આ રીતે કાણાવાળું ઢાંકણું મૂકી દઈશું. ઉપર થોડું તેલ લગાવી દઈશું. આ રીતે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મોમોઝને વણી લઈએ. આ રીતે વચ્ચે આપણે જે બનાવ્યું તે અંતે વચ્ચે મૂકી દઈએ. આ રીતે ઢાંકણને ફિટ કરીને આ રીતે મૂકી દઈએ. આ રીતે આપણે બધા મોમોઝ બનાવી લઈએ. મોમોઝનો આપણે બીજી રીતે શેપ આપીશું. આ રીતે કચોરી જે આપણે બનાવીએ છીએ એ રીતે પણ બનાવી શકાય. મોમોઝ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે આને 10-15 મિનિટ વરાળમાં બાફી લઈએ. ઉપરથી ઢાંકી દઈશું. પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે મોમોઝ જોઈ લઈએ. મોમોઝ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરીશું. મોમોઝ જોડે આપણે ખાવા માટેની જે ચટણી બનાવીએ છીએ એ આપણે સેજવાર ચટણી લઈશું. થોડી 1 ચમચી જેટલી. એમાં આપણે માયોનીઝ નાખીશું. આ બેને સરખું મિક્સ કરી લઈએ. હવે ટામેટા કેચઅપ નાખીશું. એકાદ 2 ચમચી જેટલો. આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.